નમસ્કાર, ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ફરી આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું આ લાઈવ સેશનની અંદર સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે હાલની વર્તમાન પરિસ્થિતિ મુજબ ઓનલાઈન વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને આપણે અભ્યાસ ચલાવી રહ્યા છીએ યુટ્યુબના માધ્યમથી. તો આજનો આપણો BA વિષયનો ચેપ્ટર નંબર 11 ગ્રાહક સુરક્ષા, કન્ઝ્યુમર પ્રોટેક્શન એ શરૂ કરવાના છીએ અને સવિશેષ આ ચેપ્ટરનો આપણે અભ્યાસ કરવાનો છે. આપણે વર્તમાન પરિસ્થિતિ અનુસાર જ્યાં સુધી ફિઝિકલ ન સ્ટાર્ટ થાય ત્યાં સુધી આપણે અભ્યાસ કન્ટિન્યુ કરશું અને સવિશેષ અભ્યાસ કરતા જશું. હવે આજનો કોન્સેપ્ટ છે એની આપણે શરૂઆત કરીએ. ગ્રાહક સુરક્ષા, પ્રથમ આપણે એની પ્રસ્તાવના જોઈ લઈએ કે મુક્ત અર્થતંત્રમાં ગ્રાહક એ બજારનો રાજા છે. ઘણીવાર આપણને MCQની અંદર આ પ્રશ્ન આવે છે કે બજારનો રાજા કોણ છે? તો અંડરલાઈન કરી નાખજો આ લાઇન્સ કે ગ્રાહક. આપણને ઘણા બધા ઓપ્શન છે એ આપવામાં આવેલા હોય, જેમ કે બજારનો રાજા કોણ છે? તો ઓપ્શન A ગ્રાહક, ઓપ્શન B ઉત્પાદક, ઓપ્શન C પુરવઠાકાર કે ઓપ્શન D સરકાર. એનો જવાબ આપશે A ગ્રાહક. અગાઉના જે વિચારધારા હતી કે ભાઈ ખરીદનારે સાવધ રહેવું, મતલબ એઝ અ કસ્ટમર આપણે જ્યારે ખરીદવા જતા હોઈએ તો સાવધાન રહેવું. વર્તમાન પરિસ્થિતિ મુજબ એમ કહેવાય છે કે વેચનારે સાવધ રહેવું, મતલબ જે લોકો વેચનાર છે, વસ્તુઓ વેચે છે, મતલબ વેપારીઓ, એણે સાવધાન રહેવાનું છે. સતત હરીફાઈ અને કુલ વેચાણમાં પોતાનો ભાગ વધારવા માટે વસ્તુ અને સેવાના ઉત્પાદકો ઘણીવાર અનૈતિક, શોષણયુક્ત અને અયોગ્ય પ્રથાઓનો ઉપયોગ કરતા જણાયા છે. એનો મતલબ કે આ બધી પ્રથાઓના કારણે ગ્રાહકો છેતરપિંડીનો અનુભવ કરી રહ્યા છે. ઘણી વાર આપણને અયોગ્ય રીતે જોઈએ તો વસ્તુના લેબલિંગ ઉપર 500 ગ્રામ લખવામાં આવેલું હોય અને વજન કાંટામાં મૂકતા આપણને 480 કે 490 ગ્રામ જોવા મળે છે. તો અહીં આપણું શોષણ થયું છે. ઘણીવાર નફાખોરી છે, સંગ્રહખોરી છે, આવી અનૈતિક બાબતો જોવા મળતી હોય છે. ઘણીવાર આપણા શરીરને નુકસાન કરે, શારીરિક અથવા માનસિક શોષણ થાય તેવી બાબતો પણ જોવા મળી રહી છે. તો આ બધું આપણને એઝ અ કસ્ટમર છેતરપિંડીનો અનુભવ લાગે. વસ્તુ કે સેવા ખામીવાળી હોવાથી, અસલામતી, ભેળસેળ હોવાના કારણે આરોગ્ય સાથે ચેડા, ખોટી અને ગેરમાર્ગે દોરતી જાહેરાતોને કારણે છેતરપિંડી, બનાવટી વસ્તુઓના વેચાણ દ્વારા અથવા સંગ્રહખોરી કરીને અથવા કાળાબજાર કરીને ગ્રાહકો પાસેથી વાજબી કિંમત કરતાં વધુ કિંમત લેવામાં આવતી હોય છે. તો ખામીવાળી વસ્તુથી આપણને અસલામતી થાય, ભેળસેળવાળી વસ્તુથી આપણા આરોગ્યને નુકસાન થાય,
ખોટી જાહેરાતોના કારણે આપણે યારે છેતરપિંડીઓ થાય. તો આ બધી ઘટનાઓ એઝ અ કસ્ટમર આપણી યારે બનતી હોય છે. અને ઘણીવાર તો પેકિંગ પર જે ભાવ લખવામાં આવ્યા હોય એની કરતાં પણ વધારે ભાવ લેવામાં આવતા હોય છે. તો ગ્રાહકોને વેપારીઓ દ્વારા જે અનૈતિક નીતિઓ છે જે થઈ રહી હતી એની સામે રક્ષણ આપવા માટે જરૂરિયાતો ઊભી થઈ છે. અને ભારતીય તંત્રની અંદર વારંવાર છેતરપિંડીના બનાવો વધતા રહ્યા હતા. અને ઘણીવાર ગ્રાહકો જીવના જોખમે પેદાશોનો અજાણતા ઉપયોગ કરતા હોય છે, જે કોઈ રીતે આપણે વ્યાજબી હોય નહીં. એનું કારણ છે કે તમે જ્યારે પૂરેપૂરી કિંમત ચૂકવતા હો અને ત્યારે આ પ્રકારની ઘટનાઓ ઘટે એ સારી બાબત નથી. તો એના આધારિત જે આપણે પ્રસ્તાવના જોઈએ એના આધારે આપણને ખ્યાલ આવે છે કે ભાઈ ગ્રાહક સુરક્ષાની જરૂર છે. બરાબર. તો એના આધારિત જ આપણું આ ચેપ્ટર છે એ રહેલું છે. સર્વપ્રથમ આપણે ગ્રાહક સુરક્ષાનો અર્થ, એનો ખ્યાલ અને એનું મહત્વતા જોઈએ. અર્થ જોઈએ તો કે ગ્રાહક સુરક્ષા કોને કહેવાય? કન્ઝ્યુમર પ્રોટેક્શન એટલે શું? વેચાણકારો અને ઉત્પાદકોની અનૈતિક, શોષણયુક્ત અને અયોગ્ય પ્રથાઓની સામે રક્ષણ પૂરું પાડવું. કારણ કે વર્તમાન સમય અનુસાર આ બાબત અતિ આવશ્યક છે કે જે અનૈતિકતા દાખવે છે, જેમ કે નફાખોરી, શોષણયુક્ત પેદાશો છે જે આપણા આરોગ્યનું અથવા આર્થિક રીતે પણ દર્શાવેલ કિંમત કરતાં વધુ કિંમત લે ત્યારે આપણું શોષણ થાય છે. અને અયોગ્ય પ્રથાઓ જેમ કે કાળા બજાર. તો જરૂરી છે આપણને એની સામે રક્ષણ મળે, એટલે ગ્રાહક સુરક્ષા. કોન્સેપ્ટ જોઈએ તો કે ગ્રાહકો સાથે છેતરપિંડી થવાના કારણો પૈકી મહત્વનું કારણ એ છે કે છેતરાયા પછી ગ્રાહકો સંગઠિત અને જાગૃત નથી. અથવા એમ કહી શકાય કે કાયદાકીય પગલાં ભરી શકાય તેની માહિતી તેમની પાસે હોતી નથી એઝ અ કસ્ટમર તરીકે તમારી પાસે. ઘણીવાર આપણને આવા કાયદાઓ ઘડવામાં આવેલા હોય છે, પણ માહિતીના અભાવના કારણે આપણને ખ્યાલ હોતો નથી. ઘણીવાર ગ્રાહકો જાગૃત હોતા નથી, જેથી એમનું શોષણ થાય છે. જો ગ્રાહક જાગૃત હોય તો શોષણ થવાની સંભાવના ઘટી જતી હોય છે. એટલે છેતરપિંડી થયા પછી પણ આપણે જે રીતે રક્ષણ નથી મેળવી શકતા, એટલા માટે ગ્રાહક સુરક્ષા અતિ જરૂરી હોય છે. વાત કરીએ આપણે ગ્રાહકને શોષણ કેટલા પ્રકારે થાય, તો કે 3 પ્રકારે થતું હોય છે. પ્રથમ હું વાત કરું તો શારીરિક અને માનસિક શોષણ. હલકી ગુણવત્તાવાળી વસ્તુ કે બનાવટી વસ્તુના વેચાણના કારણે ગ્રાહકો ઘણીવાર હતાશા કે ઘણીવાર ખ્યાલ આવે કે ડુપ્લિકેટ વસ્તુ છે એટલે ગુસ્સાની લાગણી અનુભવે છે. ઘણીવાર લો ક્વોલિટી વાળો માલ આવી જાય એટલે હતાશ થઈ જાય વ્યક્તિ. ઘણીવાર ડુપ્લિકેટ માલ આવી જવાથી ગુસ્સામાં આવી જાય વ્યક્તિ. તો આ બધી ઇમોશન છે, અનુભવતો હોય છે. વસ્તુના ઉત્પાદનમાં વપરાતા અયોગ્ય પદાર્થોને કારણે શારીરિક નુકસાન પણ થઈ શકે છે, જેમ કે કેમિકલ યુક્ત પેદાશો. ઘણીવાર આવી કેમિકલ
યુક્ત પેદાશો જે હોય જેનાથી આપણા શરીરને શારીરિક નુકસાન થતું હોય છે. આપણે ઘણી બજારમાં એવી કંપનીઓ છે જેના આપણે ન્યૂઝપેપરની અંદર વાંચેલું પણ છે કે સરકાર દ્વારા એની ઉપર બેન લગાડી દેવામાં આવે. તો બંને પ્રકારે માનસિક રીતે અથવા શારીરિક રીતે આપણું શોષણ વેપારીઓ દ્વારા કરવામાં આવતું હોય છે. તો આ પહેલું શોષણ છે. મુખ્ય 3 ભાગ છે શોષણના. બીજી વાત કરું તો આર્થિક શોષણ. ઘણીવાર સંગ્રહખોરી કે ભવિષ્યમાં વસ્તુના ભાવ વધશે, આથી વર્તમાનમાં વસ્તુની સંગ્રહ કરી બજારમાં અછત ઊભી કરી વધુ કિંમત મેળવવા માટે જે પ્રયત્ન કરે એને સંગ્રહખોરી કહેવાય, અથવા કાળા બજાર. તો એના દ્વારા વસ્તુ કે સેવાની છાપેલી વેચાણ કિંમત, મતલબ આપણને ખ્યાલ છે કે હરેક પેકિંગની અંદર સરકારી નિયમ મુજબ, કાયદાકીય નિયમ મુજબ કિંમત છાપવી જરૂરી છે. તો એના કરતાં પણ વધુ કિંમત વસૂલ કરતા હોય છે. આથી ગ્રાહકને આર્થિક રીતે નુકસાન થાય છે. મારો પોતાનો એક અનુભવ છે કે હું એક કંપનીનું દૂધ લેવા માટે જતો. હવે ફોર એક્ઝામ્પલ કે દૂધની કિંમત મારી પાસેથી 22 રૂપિયા વસૂલવામાં આવતી અને છાપેલી કિંમત 21 રૂપિયા હતી. તો આ રીતે 22 રૂપિયા કિંમત વેપારી દ્વારા લેવામાં આવતી. પણ હું થોડોક જાગૃત હતો અને મેં એ વેપારીને પૂછ્યું, એટલે એની પાછળનું એણે કારણ પણ દર્શાવ્યું જે વ્યાજબી હતું. એટલા માટે મેં 22 રૂપિયા કિંમત ચૂકવી હતી. તો જ્યારે તમને એવું લાગે કે ભાઈ વસ્તુની અંદર જે કિંમત બતાવેલી છે એની કરતાં વધુ કિંમત વસૂલ કરે છે, તો એકવાર પૂછી લેવું જરૂરી છે. એટલે સાચી માહિતી મળી જાય કે શા માટે એ છાપેલ કિંમત કરતાં વધુ કિંમત લે છે. પણ ઘણા અજાગૃત ગ્રાહકો આ રીતની તકેદારી દાખવતા નથી હોતા અને છાપેલ કિંમત કરતાં વધુ કિંમત આપતા હોય છે. તો આર્થિક નુકસાન છે. અને ઘણીવાર જાહેર હિતોને નુકસાન થતું હોય છે. જેમ કે ઘણીવાર પેદાશોનું ઉત્પાદન કરતી વખતે જે એમાં પદાર્થો વાપરવામાં આવે છે એના કારણે પર્યાવરણ દૂષિત થાય છે, જેમ કે હવા, જેમ કે પાણી. તો આ રીતે જાહેર હિતને નુકસાન થતું હોય છે. આપણે જાણીએ છીએ કે વાહનોના ધુમાડા પર્યાવરણને કેટલું પ્રદૂષિત કરે છે. ઘણા બધા ઉદ્યોગમાંથી નીકળતા ધુમાડા છે, કેમિકલયુક્ત પાણી તળાવોમાં છોડી દેવામાં આવે છે, અથવા શુદ્ધ જળ સાથે કેમિકલવાળું જળ ભળવાથી લોકોના આરોગ્ય પર અસરો થાય છે. તો આ બધું આપણે જોયેલું હોય છે, જાણેલું હોય છે. તો આ રીતે પર્યાવરણ છે એ દૂષિત થાય છે અને પર્યાવરણ છે એ માનવીનો આધાર છે જીવન ટકાવવા માટે. તો પર્યાવરણને નુકસાન થયું એનો મતલબ જાહેર હિતને નુકસાન થયું, સમાજના દરેક વર્ગને નુકસાન થાય છે, તમામ લોકોને નુકસાન થાય છે. તો આ રીતે આપણે જોઈએ તો એઝ અ કસ્ટમર તમે જ્યારે હો ત્યારે શોષણ થવાના 3 ભાગ છે: શારીરિક અને માનસિક, આર્થિક શોષણ અને જાહેર હિતને નુકસાન.
તો આ પણ એક ખાસ અગત્યનું છે, ખાસ આની નોંધ લેવા જેવી છે. એ બાબતની પણ નોંધ લેજો. હવે આપણે ગ્રાહકનો અર્થ સમજીએ કે ભાઈ ગ્રાહક કોને કહેવાય. આ જાણવું આપણા માટે બહુ જરૂરી છે કે ગ્રાહક કોને કહેવાય. તો કે જે ગ્રાહક સુરક્ષાનો કાયદો ઘડવામાં આવેલો છે એના સંદર્ભમાં સમજાવે છે એવી વ્યક્તિ કે જે અવેજના બદલામાં વસ્તુ કે સેવા મેળવે છે. અહીંયા અવેજ તરીકે નાણું હોય છે. મતલબ કે નાણું ચૂકવીને વસ્તુ મેળવે છે. અને જેના માટે અવેજ ચૂકવાયો હોય કે વચન અપાયું હોય અથવા અવેજ પૂરેપૂરું કે અંશતઃ ચૂકવાયું હોય અને અંશતઃ ભવિષ્યમાં ચૂકવવાનું હોય અથવા વિલંબિત ચૂકવણીની યોજનાના ભાગરૂપે હોઈ શકે. તો અહીંયા તો આપણને નાણાં ચૂકવવા માટે ઘણી બધી રીતે હોય છે. જો તમને એક સ્ટેપ બાય સ્ટેપ સમજાવી દઉં. પહેલાં તો જેના માટે અવેજ ચૂકવાયો હોય એનો મતલબ તમે કોઈ વસ્તુ ખરીદો અને પૂરેપૂરી કિંમત ચૂકવો. બીજું, વચન અપાયું હોય મતલબ તમે એમ કહો કે ભાઈ રાત્રે જાઓ કે દુકાનદારને કહો કે ભાઈ દૂધની થેલી આપો, હું સવારે તમને નાણાં આપી જઈશ. તો એ તમે વચન આપ્યું છે કે અત્યારે મને વસ્તુ આપો, સવારે હું તમને નાણાં આપીશ. તો આ વચન અપાયું. અવેજ પૂરેપૂરું કે અંશતઃ ચૂકવાયું હોય. ઘણીવાર એવું થાય કે આપણે વસ્તુનો ઓર્ડર આપી દેતા હોઈએ છીએ વસ્તુનો, પણ વસ્તુ મળતી નથી. જેમ કે ઓનલાઈન ખરીદીમાં એવું જ થાય છે કે આપણે ઓર્ડર આપીએ ત્યારે પેમેન્ટ કરી દેતા હોઈએ છીએ. ઘણીવાર આપણે અંશતઃ ચૂકવાયું હોય મતલબ આપણે ફિક્સ હોય કે આ વસ્તુ લેવાની છે. સમજો કે 10,000નું છે તો આપણે 2,000 રૂપિયા એડવાન્સમાં આપી દઈએ કે ભાઈ લ્યો 2,000 રૂપિયા રાખો, વસ્તુ ઘરે આવશે ત્યારે 8,000 રૂપિયા આપી દઈશું. તો આને કહેવાય અંશતઃ ચૂકવાયું હોય. અડધું ચૂકવો, અડધું બાકી રાખો, એટલે કે અંશતઃ ભવિષ્યમાં ચૂકવવાના હોય. અથવા વિલંબિત ચૂકવણીની યોજના, જેમ કે EMI, બરાબર, હપ્તા પદ્ધતિ છે ને વિલંબિત ચૂકવણીની યોજના કહેવાય. તો આ રીતે તમે તમારું અવેજ છે ચૂકવતા હો છો, જેને ગ્રાહક તરીકે ઓળખવામાં આવે છે. ખરીદનારની પરવાનગીથી તે વસ્તુ કે સેવાનો ઉપયોગ કરનાર વ્યક્તિનો સમાવેશ ગ્રાહકમાં થાય છે. પરંતુ જો એ પુનઃ વેચાણ માટે કે વ્યાપારી હેતુઓ માટે ખરીદનાર વ્યક્તિનો સમાવેશ ક્યારેય ગ્રાહકમાં થતો નથી. જેમ કે રિટેલર વેપારી. રિટેલર વેપારી છે એ જથ્થાબંધ વેપારી પાસેથી માલ ખરીદે છે, પણ રિટેલર પાછો ગ્રાહકને વેચે છે, એટલે કે પુનઃ વેચાણ કરે છે. તો આ રીતે જે લોકો અન્ય પાસેથી ખરીદે ને અન્યને વેચે તે વ્યક્તિ ગ્રાહક કહેવાશે નહીં. અહીંયા તો તમે અવેજના બદલામાં વસ્તુ કે સેવા પ્રાપ્ત કરો તો તમે ગ્રાહક છો. તો આ એક મહત્વપૂર્ણ બાબત છે જેને ધ્યાનમાં લેવી જરૂરી છે. તો આ જે બાબત હતી એ હતી ગ્રાહકના અર્થની બાબત. ખૂબ સારી રીતે સમજાવવામાં આવી છે ગ્રાહક સુરક્ષાની બાબતને. વ્યવસ્થિત એનો ગ્રાહક સુરક્ષામાં અર્થ છે એ આપવામાં આવ્યો છે, જે ખૂબ સારો છે. ટૂંકમાં ગ્રાહક એટલે અવેજના બદલામાં વસ્તુ કે સેવા મેળવે એવી વ્યક્તિ. ઘણી બધી રીતે આપણે નાણાં ચૂકવવાની રીતો હોય છે, તે બધામાં ગ્રાહક જ કહેવાય. પણ અન્ય પાસેથી તમે જો ખરીદો અને
પાછું અન્યને વહેંચી દો ત્યારે તમે ગ્રાહક કહેવાતા નથી. ચલો હવે આપણે એનું મહત્વ જોઈએ કે ભાઈ ગ્રાહક સુરક્ષાનું શું મહત્વ છે. તો આપણે ગ્રાહક સુરક્ષાના મહત્વ છે એ અલગ અલગ દ્રષ્ટિકોણથી જોવાના છે, બરોબર. અને આપણે એક વસ્તુ હંમેશા ધ્યાન રાખવી પડશે કે સંગઠિત થવું પડશે. આપણા હિતનું રક્ષણ અને ગ્રાહક સુરક્ષાને પ્રોત્સાહન આપવા માટે અલગ અલગ ગ્રાહક સુરક્ષા મંચની સ્થાપના કરવી પડશે. કારણ કે મેઇન પ્રોબ્લેમ એ જ છે કે ગ્રાહકો સંગઠિત હોતા નથી. છૂટાછવાયા ગ્રાહકોનું છેતરપિંડી કરવી વેપારીઓ માટે સરળ બનતી હોય છે. એટલા માટે હંમેશા ધંધા કે એકમો છે એને પણ મહત્વ સમજવું જોઈએ. ગ્રાહકને મહત્તમ સંતોષ આપે અને ગ્રાહકોને રક્ષણ મળે એવા પ્રયત્નો ધંધાકીય એકમોએ પણ કરવા અતિ જરૂરી છે. તો હવે આપણે ગ્રાહક સુરક્ષાનું મહત્વ સમજશું, પણ અલગ અલગ દ્રષ્ટિકોણથી. અહીંયા આપણે પહેલી બાબત છે સમજીએ, બીથી સમજીએ કે ગ્રાહકોના દ્રષ્ટિકોણથી ગ્રાહક સુરક્ષાનું શું મહત્વ છે. અને પછી આપણે એ જોશું કે ભાઈ ધંધાના દ્રષ્ટિકોણથી ગ્રાહકનું શું મહત્વ છે. બંને દ્રષ્ટિકોણથી અભ્યાસ કરશું. અને ગ્રાહક સુરક્ષા છે એ આપણે પહેલાં જોઈ ગયા હતા કે રક્ષણ પૂરું પાડવાનું છે. તો ગ્રાહકોના દ્રષ્ટિકોણથી આજે આપણે જોઈએ, આવતા લેક્ચરમાં આપણે જોઈશું ધંધાના દ્રષ્ટિકોણથી. તો પહેલું છે કે ગ્રાહકોનું વ્યાપક શોષણ થાય. વ્યાપક મતલબ વિસ્તૃત, બરાબર. ધંધાકીય એકમો અસુરક્ષિત પેદાશો. આપણે હમણાં તે ઘણા બધા ન્યૂઝપેપરમાં કિસ્સાઓ જોઈએ છીએ કે મોબાઈલ ફાટતા હોય છે, બરાબર. તો એ અસુરક્ષિત પેદાશ કહેવાય. એ સારી બાબત નથી. પછી ભેળસેળ. ઘણીવાર આપણે એ બધી બાબતો જોઈએ છીએ કે જેમાં ભેળસેળ જોવા મળતી હોય. જેમ કે શુદ્ધ ઘીના નામે ભેળસેળવાળું ઘી મળી જાય. દૂધમાં પણ પાવડર અથવા અન્ય પેદાશ તત્વો ભેળવવામાં આવતા હોય. તો ભેળસેળ આપણે જાણીએ છીએ, એ સારી બાબત નથી. અસુરક્ષિત પેદાશો, ભેળસેળ. ખોટી અને ગેરમાર્ગે દોરે તેવી જાહેર ખબરો. ઘણી બધી કંપનીઓ છે એ તમને જાહેરાતો આપે છે, ટીવીમાં તમે જોતા હશો. ઓનલાઈનનું માધ્યમ છે, હું કોઈ કંપનીનું નામ નહીં લઉં, પણ આપ સમજી ગયા હશો કે ઘણી એવી કંપનીઓ છે જે ખોટી અને ગેરમાર્ગે દોરે એવી જાહેર ખબરો કરે છે. સમાજ માટે ઘણીવાર નુકસાનકારક હોય છે. જેમ કે આપણે એક એક્ઝામ્પલ લઈ શકીએ કે ભાઈ તમાકુની જાહેરાત. ખબર છે કે આરોગ્યને નુકસાનકારક છે, છતાં આ પ્રકારે શરીરના રંગરૂપ બદલવાની જાહેરાતો, કાળા બજાર, સંગ્રહખોરી, આ બધી અનૈતિક અને શોષણયુક્ત નીતિઓ છે. એનાથી ગ્રાહકોનું શોષણ થાય છે અને ગ્રાહકોનું શોષણ કરીને વધુ નફો મેળવવા માટે પ્રયત્ન કરતા હોય છે એકમો. તો જ્યારે આવી રીતે ગ્રાહકોનું શોષણ અથવા અનૈતિક નીતિઓ, એના દ્વારા એ લોકો વધુ નફો પ્રાપ્ત કરતા હોય છે. એ આપણે જોઈએ છીએ સમાજની અંદર.
તો ધંધાના એકમોની આવી ખોટી અને ગેરવાજબી નીતિની સામે ગ્રાહકોને સુરક્ષા આપવી અત્યંત જરૂરી છે. આ એનું મહત્વ છે ગ્રાહક સુરક્ષાનું, કે ભાઈ શા માટે ગ્રાહક સુરક્ષા હોવી જોઈએ. તો કે એક બે ગ્રાહકનું શોષણ નથી થતું, ગ્રાહકોનું વ્યાપક શોષણ થાય છે. અને આ વ્યાપક શોષણની સામે ગ્રાહકોને રક્ષિત કરવા અતિ જરૂરી છે. તો આ રીતે આપણે જોઈએ તો ગ્રાહકોનું વ્યાપક શોષણ છે એ બાબત. બીજું કે ગ્રાહકોને માહિતીનો અભાવ. ગ્રાહકોને પોતાના હક એટલે કે અધિકાર અને ગ્રાહક સુરક્ષા કાયદો એના દ્વારા મળતી અમુક પ્રકારની રાહતો વિશે કોઈ જાણકારી જ નથી. ઘણા બધા એવા ગ્રાહકો છે બજારમાં, અથવા તો જે જાણે છે એ આવા પગલાં ભરતા અચકાય છે. કારણ એનું એક કે એને કાયદાકીય પ્રક્રિયા વિશે પૂરતી માહિતી ધરાવતા નથી, અને કદાચ છે કોઈ માહિતીઓ તે ખોટી માહિતી છે. ઘણીવાર વેપારી સામે ગ્રાહક અમુક પ્રકારની માહિતીઓ રજૂ કરતો હોય જે ખોટી હોય, તદ્દન ખોટી હોય. તો આ રીતે ગ્રાહકને માહિતીનો અભાવ છે. કોઈ કાયદાકીય પ્રક્રિયાની જાણકારી નથી, અથવા પોતાના અધિકારોની જાણકારી નથી. કાયદા દ્વારા મળતી જે રાહત હોય છે, જે ફાયદાઓ હોય છે કાયદાથી, જે ગ્રાહકના હિતમાં હોય છે, એ એમને ખ્યાલ હોતો નથી. તો ગ્રાહકોને પોતાના હક અંગે જાગૃત કરવા અત્યંત જરૂરી છે કે ગ્રાહકને પોતાના અધિકારો ખબર પડે, અધિકારોનો ઉપયોગ કરી શકે. માત્ર અધિકારો કાયદાકીય ચોપડા પર, પેપર પર ન રહી જવા જોઈએ, એ અત્યંત જરૂરી છે. કે બજારનો જે રાજા છે તેને સ્પષ્ટપણે ખ્યાલ આવવો અતિ જરૂરી છે. અને સાથે ને સાથે કાયદા દ્વારા મળતી જે રાહતો હોય છે, જ્યારે એને કોઈ શોષણ થતું હોય છે, તે શોષણની સામે વેપારીઓ પાસેથી અમુક પ્રકારની દંડ વસૂલવાતો હોય છે, અને ગ્રાહકોના હિતમાં નિર્ણય લેવાતા હોય છે. અને તે માટે જરૂરી કાયદાકીય પ્રક્રિયા જે છે એની સાચી માહિતી ગ્રાહક સુધી પહોંચવી અત્યંત જરૂરી છે. તો એટલા માટે ગ્રાહક સુરક્ષાનું મહત્વ છે કે ગ્રાહકોને માહિતીનો અભાવ છે. પહેલું આપણે જે બાબત ભણ્યા કે ગ્રાહકોનું વ્યાપક શોષણ થાય છે, 1, 5 કે 10 ગ્રાહકોનું નહીં, પરંતુ બજારમાં રહેલા સમગ્ર ગ્રાહકોનું, શારીરિક હોય, માનસિક હોય, આર્થિક હોય, નુકસાન થઈ રહ્યું છે. બીજું કે સાચી માહિતી નથી, માહિતીનો અભાવ છે. એટલા માટે પણ કન્ઝ્યુમર પ્રોટેક્શન છે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. અને ત્રીજી મારે જે વાત કરવી હોય તો કે બિન સંગઠિત ગ્રાહકો છે. એક વ્યક્તિ તરીકે ગ્રાહક નબળો પુરવાર થઈ શકે, આપણે માનીએ છીએ કે ભાઈ બજારની અંદર કોઈ એક વ્યક્તિ હોય જે ગ્રાહક હોય, નબળો હોય, કારણ કે એક વ્યક્તિ છે, નબળો પુરવાર થઈ શકે. સામે વેપારીઓ અસંખ્ય છે, માની શકીએ આપણે. પરંતુ અહીંયા વ્યાપક શોષણ થાય છે, એટલે કે ઘણા બધા ગ્રાહકો. આ ઘણા બધા ગ્રાહકો છે એ સંગઠિત થઈને પોતાનું જે ગ્રાહક સુરક્ષા એકમ છે, પોતાના હિતનું રક્ષણ ખૂબ સારી રીતે કરી શકે છે. એ આપણે માનવું પડે કે ભાઈ એક વ્યક્તિ તરીકે ગ્રાહક નબળો હોય, ઘણા બધા ગ્રાહકો તરીકે તો કે રક્ષણ ખૂબ સારી રીતે થઈ શકે, કરી શકે.
ભારતમાં પણ આવી ગ્રાહક સુરક્ષા માટેની સંસ્થાઓ કાર્ય કરતી થઈ છે, બરોબર. અને એના દ્વારા પછી એ સંસ્થાઓ સરકારી હોય કે બિન સરકારી હોય, એના માટે ઘણી બધી સંસ્થાઓ છે એ એક્ટિવ થઈ છે અને સંસ્થાનો લાભ લઈ આપણે વેપારીઓ સામે પગલાં જરૂરથી ભરવા જોઈએ. છતાં ઘણા બધા ગ્રાહક સુરક્ષા સંસ્થાઓ ખૂબ મજબૂત બને ત્યાં સુધી ગ્રાહકોને કાયદા દ્વારા સુરક્ષા આપવી જરૂરી છે. તો જ્યાં સુધી ગ્રાહક સુરક્ષા સંસ્થાઓ ખૂબ મજબૂત ના થાય, બધા ગ્રાહકો સંગઠિત ન થાય અને પોતાના શોષણ સામે અવાજ ના ઉઠાવે, ત્યાં સુધી કાયદા દ્વારા સુરક્ષા બહુ મહત્ત્વની છે. એટલે ઓવરઓલ આપણે કહીએ તો ગ્રાહકના દૃષ્ટિકોણથી ગ્રાહક સુરક્ષાનું અતિ મહત્ત્વ છે. જેમ કે વ્યાપક શોષણ થાય છે, માહિતીનો અભાવ છે, બિન સંગઠિત ગ્રાહકો છે. જ્યારે આવી બધી પરિસ્થિતિઓ હોય, આવા સમયે ગ્રાહકો છે એમની સુરક્ષા કરવી અતિ આવશ્યક બાબત છે. તો વિદ્યાર્થી મિત્રો, આ તો આજનો આપણો ફર્સ્ટ લેક્ચર ચેપ્ટર 11નો ગ્રાહક સુરક્ષાનો. આવનારા સમયની અંદર આપણે અભ્યાસને કન્ટિન્યુ કરશું ગ્રાહક સુરક્ષાને લઈને. અને મહત્ત્વમાં ધંધાના દૃષ્ટિકોણથી ગ્રાહક સુરક્ષાનું મહત્ત્વ છે એ આવતા લેક્ચરથી સ્ટાર્ટ કરીને પછી આપણે જે કાયદો રચાણો છે એનો અભ્યાસ કરશું. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણું ઓનલાઈન સેશન છે ને અહીં આપણે કમ્પ્લીટ કરીએ છીએ. આવતા ઓનલાઈન સેશનમાં ફરી મળશું. ત્યાં સુધી બધા ઘરે રહેજો, સ્વસ્થ રહેજો, પણ સાથે સાથે અભ્યાસ સાથે જોડાયેલા રહેજો. ફરી મળશું, ત્યાં સુધી બધાને આવજો.